આનંદ મંગળ આનંદ વિડીયો વાળા અંકલ ઈ ઓટોમેટિક પાંજરા જય હો જય હો વેલકમ વેલકમ ભાગશાળી વેલકમ પધારો 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 પાછો બાબુ ચડ્યો ઈ ચડ્યો ચલો બધા એમને નાખો બેન વાહ સમય વાહ રચનો વાહ ભાઈ વાહ વાહ ભાગશાળી વાહ ક્યા બાત है क्या बात है સરસ 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 વાહ ભાઈ વાહ મજા આવે ये थोड़ी जाडी है पतली वाह 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 खूब सरस खूब ज सरस अरे वाह 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 बाबू रखो ही रखो रखो बेटो ही रखो हाँ रखो बो तू पकड़ो वेरी गुड रखो होते रखो वेरी गुड हाँ यस 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 बेटा वेरी गुड सरस 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 बीजे छोटी दादी हाँ छोटी बाबू हाँ रखो होते रखो ही पकड़ो बाबू ही पकड़ो हाँ रखो ही बच्चों को बोलायो कम ऑन हाँ आगे आओ हाँ हाँ ही पकड़ ही रख अरे वाह भाई वाह अरे क्या बात है सरस सरस वाह जोई પાંજરા પોડ वाह क्या बात है रख 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 पकड़ो यस वेरी गुड हाँ यस 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 सरस चलो चलो कम ऑन हाँ कम ऑन वाह 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 બધા ખેતીવાડી વાળા છે તો મુંબઈ વને પણ હા બાકી ખેતર વાવ્યા હડપે બધું કરે વાહ 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 હા ઘર में व्यक्ति आया જ ન ધન સિવાય પાણી પીએ ના ધનમાંથી બચવાયો હોય પાણી કેરે પાડ્યો હોય પેડો પ્રેમીલા બેન કાળી ટી શર્ટ વાળા નવન બેન ઈ અસાં છોકરા હોય જીની સાહેબ સરસ સરસ ભાઈ ખૂબ સરસ ભાઈ ઓ નંદી અસાઈ પોતરી વેજિયા બાબુ હાય बढ़िया બહુ સરસ ओके 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 हैं आई निकल रही पप्पा ये लोग को असाए उद्यान में हुआ भाग्यशाली बजाए तपस्वी लोग है भाई
એકદમ નંબર 1 જોયો હે ને વાહ 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 સરસ બહુ સરસ અને કાંગે લગે શેઠી પગાર થોડો કરતા ગમે એના છૂટા હોય સચ્ચા હોય તો હલાય કરતા હવે 25 રૂપિયા યાદી ગણવા પાછા અને એ સમાજ મંદિર જ ये साहब बने हुई है धनजी भाई ઓકે ઓકે हाँ नंबर 1 ये जीते जोया नहीं भरी उपाड़े उपाड़े में जोआ रखेड़ा है जो बाबू केवा जाए અરે વાહ ભાઈ વાહ જય હો રાજેશ મુચન કલા ટ્રેક્ટર ચલાવે છે પાંજરાપુરના ગાડીઓ છે હવે વાહ 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 કોન્ટ્રાક્ટ લીધો છે મિત્તલે મુચન મુંબઈ મને નિયત નવલ ને બધા ગાયને ઘાસ નાખે છે જીનીસા જયંતિભાઈ સમય કિંજલ જેસિકા આ પતાઈ જાય 100 રૂપિયા કિલો લેકે જાઓ લેકે જાઓ आई एम ऑल रैंक में વાહ 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 ખૂબ બઢિયા ખૂબ બઢિયા बोल माता भगवान की जय ડ્રાઈવરની ઓમે જરૂર છે અહીંયા વાહ ખૂબ સરસ ખૂબ જ સરસ જય હો
જય હો પ્રભુ ગાયો અવતાર છોડી આવવાથી અને વિડીયો ભેગો વાંચ્યો ને ત્યાં તો ઉભા રહો બધા હા પ્રભુ આજો भाग्यशाली ऐसा है उद्यान अंदर हुआ तपस्वी रत्न है जीव दया प्रेमी है नंबर 1 अनुमोदन અનુમોદન અનુમોદન વારંવાર અનુમોદન અનુમોદન વારંવાર जय जिनेन्द्र જય ગિરી આજો 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 વેલકમ 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 આજો જય હો જય હો વાહ જય હો વાહ વાહ ભાગશાળી વાહ જય હો જય હો ए अलियो अलियो अरे भाई भाई क्या बात है वाह 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 खूब सरस आया मजा भाई भाई जय हो ઓલાજી તો ફાડી દે પેલા હવે ઊંચે વનીએ ને ભાઈજી જય વનીએ ને હા બાબુ ઈ જો વાત કરો આમ ઉપર જો આમ ઉપર અને આમ वाह 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 बढ़िया 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 હાલે આપણે નંબર આપે ના ઉપર अरे भाई भाई जय हो सरस 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 આજે મંગળવાર 1 એપ્રિલ આધોઈ પાંજરાપોળની અંદર આજે એક સાથે 5 દાતાશ્રીઓની હાજરી અને 5 દાતાશ્રીઓનું સુંદર વર્ણન આજે આપણે મૂલચંદભાઈને જ કહેશું કે એ 5 દાતાનું સરસ એમને હિસાબે વર્ણન કરે. બોલો શ્રી ગૌ માતાની. આજ રોજ 1 એપ્રિલ જે દાતાઓની ગંગા જે વહી રહી છે અને એમની સાથે દાતાઓની સાથે આજે નાના નાના એમના પુત્રોના પુત્રો આ છોકરાઓને જે નાના નાના જે આવીને આજે જે નિહાળી રહ્યા છે નિરણનો કેવી રીતે શું થાય છે, જીવ કેવી રીતે ખાય છે, એ બધું આજે નિહાળી રહ્યા છે. આજે દાતાઓથી જ આ સંસ્થાઓનું નિરણ ચાલતું જ હોય છે અને આજે 5 દાતાઓનો એક સાથે આજે નિરણ છે. એની અંદર પેલું માતુશ્રી કેસરબેન જેઠાલાલ ભોજરાજ હસ્તે મીનાબેન મૂલચંદ ગાલા એક ટ્રક મકાઈની છે
એના પછી એક ગાજરની ગાડી ભાનુબેન કાંતિલાલ જેઠાલાલ સામત, એક ગાડી નરસિંહ કરશન ફરિયા લાકડિયા એમની માસિક પુણ્યતિથિ નિમિત્તે, અને એક ગાડી લાલજી ગુણસિંહ ફરિયા આધોઈ આત્માના શ્રેયાર્થે. આવી રીતે જે પાંજરાપોળની અંદર આવ્યા પછી આજે જે નૂતનીકરણ જે ચાલી રહ્યું છે પાંજરાપોળનું, એક માહોલ જે ઊભો થયો છે. માહોલની અંદર જ્યારે આજે આ નિર્ણયો થઈ રહ્યા હોય અને દાતાઓ જીવદયાની અંદર આપણે જેટલું બી કાર્ય કરીએ એટલું ઓછું છે. દાદા ક્યારે બી તમે ગમે એટલું પૈસો વાપરશો પરંતુ એ વ્યર્થ નથી જવાનું. તમારું દિવસો દિવસે તમારું એ ઉગવાનું જ છે. અને આપણાથી જેટલું બને એટલું જીવદયા ઉપર, જો કે જૈનોનો એક કર્તવ્ય આવે છે અને આપણા જૈનોની અંદર કર્તવ્યની અંદર જીવદયાને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને એના થકી જ આજે જે કચ્છ, વાગડ, ગુજરાતની અંદર જે આજે પાંજરાપોળો, આટલી બધી જે પાંજરાપોળો ચાલી રહી છે એના ઉપર જ ચાલી રહી છે. જે આજે આધોઈ, એક અમારે સ્વપ્ન હતું કે ચલો ભાઈ આધોઈની અંદર બી એક વ્યવસ્થિત બધે પાંજરાપોળો નૂતનીકરણ થઈ રહ્યા છે, સારામાં સારી પાંજરાપોળો બની રહી છે. એની અંદર આજે અમને બી એક મોકો મળ્યો. આજે આધોઈ બી એક પાંજરાપોળ આજે એમનું કાર્ય ચાલી રહ્યું છે. 60થી 70% કાર્ય પૂર્ણ થવા આવી ગયું છે. બાકીનું કાર્ય શોર્ટ ટાઈમમાં પૂરું કરશું. અને જે બી દાતાઓએ જે આજે નિર્ણયમાં લાભ લીધો છે એમને આધોઈ પાંજરાપોળ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના અનુમોદના વારંવાર. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે નિર્ણયના દાતાઓ બી અમને આજે જે ટોકરસીભાઈ જીવદયા માટે એ ક્યારે બી ગમે ત્યારે ગમે એ દાતા ફોન કરે ખડે પગે હાજર હોય છે. તમે ટાઈમ આપો એ ટાઈમથી બિફોર આવીને ઊભા રહી જાય છે. અને આજે જે એમનો જે વિડીયો બની રહ્યો છે એ વિડીયો આજે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, જેને કહીએ આપણે મુંબઈ નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર યુટ્યુબની અંદર નેક્સ્ટ ડે આ વિડીયો રિલીઝ થઈ જાય છે. તમે યુટ્યુબની અંદર TMS નાખશો, તમે ડાયરેક્ટ જોઈ શકશો કે આજના જે પ્રોગ્રામનું જે બી રીતે નિર્ણયનું જે બી કાર્ય થયું છે એ સાક્ષાત દેખાશે તમને. અને ટોકરસીભાઈને બી અમે પાંજરાપોળ ટ્રસ્ટીગણ વતીથી જેટલું અમે ધન્યવાદ આપીએ એટલું ઓછું જ છે. કારણ કે અનુમોદના 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 વારંવાર. જે આ કાર્ય કરી રહ્યા છીએ આખું દાતાના ઉપર નિર્ભય હોય છે. અને જ્યારે દાતા હોય ત્યારે જ અમે કામ કરી શકવાના છીએ. ખાલી એમનો સાથ સહકાર રેગ્યુલર મળતું રહ્યું છે અને આગળ મળતું રહે એવી અભિલાષા. જય ગૌ માતા. મૂલચંદભાઈએ વાત કરી. મૂલચંદભાઈ પોતાનું રોલ શું છે એ તો આપણે બધા જોઈએ છીએ. મામા ભાણેજે આજે આપણે જે આ પાંજરાપોળનું જે નૂતનીકરણ ને જે એમનો જે આ પાંજરાપોળ બનાવવાનું જે સપનું જે સાકાર કરી રહ્યા છે, તો ખરેખર આ કેટલી સંસ્થાઓની અંદર એમના પગ છે, કેટલી એ મોટી દોડ કરે છે. ખાલી દોડ નહીં પણ વાપરે પણ એટલા જ છે મામા માણસ. એટલે એમના માટે પણ ખૂબ ખૂબ મોટામાં મોટી અનુમોદના. પ્રણામ. કહેવાય છે વિદ્યાદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે, પણ અહીંયા પાંજરાપોળમાં આવીને અમને એવું લાગે છે કે અબોલાનું અન્નદાન છે ને એ જ સૌથી શ્રેષ્ઠ દાન છે. આપણે મુંબઈમાં લગભગ જેટલા બી વાગડવાસીઓ છે સુખ સંપત્તિથી રહીએ છીએ, પણ એકવાર અહીંયા આવજો. આવા વાતાવરણમાં આવા અબોલા જીવને આપણે જે અન્નદાન આપીએ છીએ, જે અહીંયા ઘાસચારો નહીં આપીએ કરીએ છીએ, એવી એક પહેલ
આપણે ન્યૂ જનરેશને કરવાની છે. આપણા દાદા પપ્પા સસરા એ બધા તો આ બધી વસ્તુ ચાલુ જ રાખે છે, પણ આપણે અને આપણા યંગ જનરેશનને આ પહેલ કરવાની એક જરૂર છે. અને અમે અહીંયા હમણાં આધોઈ આવ્યા છે મૂલચંદભાઈને અને અહીંયાના બધા કાર્યકર્તાઓની હકીકતમાં ખૂબ અનુમોદના કરીએ એટલી ઓછી છે. પ્રણામ, જય જિનેન્દ્ર. પપ્પા મૂલચંદભાઈ ગાલા અને મીનાબેન ગાલા, હું એમની વહુ છું નાની. સો અમે લોકો વરસમાં હાર્ડલી 1-2 વાર જ આવીએ છીએ, પણ અહીંયા આવીએ અને પછી પાંજરાપોળ અમારું લાઈક ફિક્સ થઈ ગયું છે કે આવવાનું અને સાથે સાથે બધે ગાયોનું ચરો ને બધું રાખવાનું. અને મેઇન હવે આજના જનરેશનને એન્ટરટેનમેન્ટ જોઈએ છે, આપણા કિડ્સ લોકોને મમ્મા દેશ મેં કોરો કરના. સો આ એ લોકોની એક એક્ટિવિટી ટાઈપ થઈ જાય કે ચલો આમ ટ્રક પર ચડવાનું, ગાયને જોવાનું. હમણાં મારો છોકરો એને બી નાનું 1-2 દિવસનું બેબી છે, એની સાથે રમી રહ્યો છે. અને એ લોકોને આવી બધી એક્ટિવિટી કરવાનું બહુ પસંદ છે, તો એ લોકોને લઈ આવીએ અમે. એટલે તાકે ધર્મ સાથે એન્જોય પણ મળ્યો ને તે ડેફિનેટલી. એટલે સમજે ગયો કે કોઈક પિકનિક પાર્ટી મેં પણ વનું, પણ એ જ માહોલ ગોતે હા, ઈ ગાડી બહારનું ઠીક છે, હરિયાળી તો એ બધો પણ કે મળ્યો તો પાણી આ તો બહુ કમ થઈ ગયા. જીવ દયા અને એન્જોય. દેશમાં આવીને એ લોકોને આવી રીતના ટાઈમ સ્પેન્ડ કરવો ને મોટો ટાસ્ક હોય, જે અહીંયા આવીને એ લોકોને બહુ પીસફુલ બી લાગે છે. થેન્ક યુ. આજે અમે અહીંયા આધોઈ પાંજરાપોળમાં આવ્યા છીએ. અમે વેલુબેન પુનસી હિરજી પરિવારથી છે, ગામ લાકડિયાથી. અમને અહીંયા આવીને સૌથી પહેલું એ લોકોનું જે સ્વાગત અમારું કર્યું સ્માઇલ સાથે એકદમ નિખાસથી અમને બહુ ગમ્યું. બીજું અહીંયાની જે સ્વચ્છતા છે, જે મેં બહુ પાંજરાપોળમાં ગયા છીએ અમે બધે, ત્યાં અમે કોઈ સ્વચ્છતા આવી જોઈ નથી. અમારા હર કદમમાં અમારી સાથે એ લોકો આવ્યા, અમને હર ચીજ એમણે સમજાવી અને જે અમને ઉપર બેસાડીને એમણે કીધું કેવી રીતે રાખવાનું, જેવી રીતે અમને બતાવ્યું કે આવી રીતે રાખો, આવી રીતે કરો. બધી જગ્યાએ એવી મસ્ત વ્યવસ્થા હતી જે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એટલે હું અહીંયા મૂલચંદભાઈની જે રિયલમાં આપણે બધા બનાવીએ છીએ બધી જગ્યાએ, પણ સંભાળવાવાળું ક્યાંય આવું નથી હોતું. આપણે રાખીએ, પૈસા તો આપણે આપી દઈએ, પણ એના પછીનું જે સારવાર કરવાની હોય એ સંભાળ સાચામાં મૂલચંદભાઈએ છે. તો હું એકવાર બધાને કહીશ કે આધોઈમાં આવો અને એકવાર જોઈ જાઓ અહીંયા, અને અહીંયાથી શિખામણ લ્યો કે આવી રીતે કરવાનું કેવી રીતે છે તમારે. કે હું સાચું કહું છું, આ શિખામણ લેવી બહુ જરૂરી છે. આ જે સ્વચ્છતા છે, જે રીતભાત છે અહીંયાની, એ પ્લીઝ બધા જોઈ જાઓ એકવાર અને આવી જાઓ અહીંયા. થેન્ક યુ. આભાર મૂલચંદભાઈનો બહુ આભાર. પ્રણામ. આજે અમે લોકો આધોઈ પાંજરાપોળમાં આવ્યા છીએ અને બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને અહીંયાના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ એટલું સારું છે કે બધાને વ્યવસ્થા સારી મળે છે. અને પાંજરાપોળના જાનવરની પણ બધા લોકો બહુ વ્યવસ્થિત સેવા અને ચાકરી કરી રહ્યા છે. અહીંયા આવીને અમને બહુ સારું લાગ્યું અને અમે વિચાર છે કે હર વર્ષમાં 1 નહીં તો 2 વાર આવવાનું એવું આયોજન કરશું કે અમે વ્યવસ્થિત અહીંયા આવી શકીએ. અને ખાસ તો મૂલચંદભાઈનું ખૂબ ખૂબ આભાર કે એમને બહુ સારી વ્યવસ્થા રાખી છે અને બહુ સુંદર રીતે આયોજન કરેલું છે બધી ચીજોનું. એટલે અમને મન થાય છે કે વારંવાર આપણે અહીંયા આવીએ અને ગૌશાળાનું આપણે આ કાર્યક્રમ નિવારણનું કરીએ અહીંયા આગળ. જય જિનેન્દ્ર. સૌને પ્રણામ. આજે અમે લાકડિયાથી માતુશ્રી વેલુબેન પુનસી હિરજી રીટા પરિવાર, એટલે ખાસ કરીને અમારા બેન ભાનુબેન છે જે સામીખ્યારી રહે છે, અમારા બનેવીના સ્મરણાર્થે અહીંયા એક જુવારની લોરી રાખેલું છે, નીલો ચરો. અહીંયા આધોઈ પાંજરાપોળમાં અમે લોકો આવ્યા છીએ. અહીંયા આવતાની સાથે અમારું ભાવભીનું મસ્ત સ્વાગત કર્યું છે. નંબર 1 અહીંયાને ટ્રસ્ટી ગણો છે મૂળચંદભાઈ, મામા ભાણેજની જે જોડી કહેવાય. અને અહીંયા જેટલા કાર્યકર્તાઓ છે, અમે આવ્યા એના પહેલાં તો અહીંયા ટ્રેક્ટરો, ઘાસચારો, એટલે લાઈનો ગાજરની ને જુવાર, આ મકાઈનું ને બધું નીલો ઘાસચારો રેડી. એ લોકો આમ ઢોરો બી એવી રીતે ઊભા છે કે સ્વાગત કરી રહ્યા છે આપણું ભાંભરીને કે હા અમારા જો આ ભક્ત આવી ગયા, ગૌ ભક્ત બધાય. અને અમને એનું જે કલોલ સાંભળીને એવું મનની અંદર થયું કે આપણે તો રોજ અહીંયા સવાર થાય ને એટલે જો દેશમાં આવીએ તો અહીંયા કોઈ બી પાંજરાપોળ, આધોઈની પાંજરાપોળ બી સરસ છે, આપણા વાગડની જેટલી બી પાંજરાપોળો છે બધી પાંજરાપોળો નંબર 1 છે. એટલે આપણે જ્યાં હોઈએ ત્યાં સવારમાં જો આપણે દેવદર્શન કરીને સીધું પાંજરાપોળમાં જવું પડે. એમાં જો આપણે જોડે નાના છોકરાઓ આવે, ભૂલકા આવ્યા હોય, આપણે આ પેઢી વાઇઝ કરવાનું છે. આપણા વડીલો બધું ઘણું બધું કરી ગયા છે, આ પાંજરાપોળો એમણે જ ઊભી કરી છે. હવે આપણે આ પાંજરાપોળોને
સંભાળવાની આપણે છે. આની અંદર નિરણ આપણે રાખવાનું છે. આ જેટલી નવી નવી પાંજરાપોળો થાય છે, જો આધોઈની અંદર આ ઓફિસ, અહીંયા ગૌશાળા માટે સ્પેશિયલ એર કન્ડિશન હોસ્પિટલ બની રહી છે. ઇમરજન્સી એની ટાઈમ 24 કલાક કોઈ બી ઢોર હોય, કોઈ બી ગામનું હોય, ક્યાંથી બી આવે, ઓન ધ સ્પોટ અહીંયા એમની ટ્રીટમેન્ટ થઈ જાય છે. અને આજે આપણે જે આ ગાયોને જે પ્લાસ્ટિકની થેલીની અંદર જે બી ખવડાવીએ છીએ એ મહેરબાની કરીને કોઈ ખવડાવતા નહીં. અહીંયા જેટલી બી ગાયો જો લગભગ બીમારો પડીને આવે છે ને, એ બધાની ગાયોના પેટમાંથી 2-2, 5-5, 10-10 કિલો પ્લાસ્ટિકની થેલી નીકળે છે. માટે મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિકની થેલી અંદર કાંઈ ખવડાવવાનું નહીં, પ્લાસ્ટિકની થેલી ફેંકવાની નહીં. અને આજનું જે આ માહોલ જોઈને અહીંયા જો કેટલી હરિયાળી છે, આ વાડા જેટલા વાડામાં જઈએ ને એ વાડામાં બી એટલી હરિયાળી છે. જો આપણે મનુષ્ય છીએ, મનુષ્યને જો આટલું સાતા મળતી હોય તો આ તો બિચારા મૂંગા જીવ છે, એને કેટલી સાતા મળતી હશે. પણ એ આપણને બોલી નથી શકતા, કહી નથી શકતા. પણ એ જ્યારે ભાંભળે છે ને ત્યારે આપણને લાગે છે કે આ અહીંયા મોલની અંદર આ જીવને, મૂંગા જીવોને કેટલી સાતા છે. માટે કાયમ માટે જો આ અમારા વેવાય છે મૂળચંદભાઈ અને એમના મામા વેલજી મામા આ પાંજરાપોળનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ લોકો તન, મન અને ધન, ખાલી ધનથી નથી કરતા, મન બી એટલું લગાડ્યું છે, તન બી એટલું લગાડ્યું છે, સેવા બી એટલી કરે છે. આધોઈમાં બાજુમાં જ એમનું ઘર છે અને જેટલા મુંબઈમાં છે, પણ એમનું આપણે મારે જવું હોય ને તો મારે વિચાર કરવો પડે કે આજે આધોઈ હશે કે પાલીતાણા હશે કે ક્યાં હશે, આધોઈ પાંજરાપોળમાં હશે કે ગામમાં હશે કે બોર્ડિંગોમાં હશે. એટલે આવા ભાગ્યશાળીઓને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. મામા ભાણેજની જોડીને ધન્યવાદ, આધોઈના કાર્યકર્તાઓને ધન્યવાદ. આ વિડીયો શૂટિંગ જો ભાઈ કેટલું મસ્ત લઈ રહ્યા છે ટોકરસીભાઈ, હો, કારણ કે એમનું નામ પછી બોલાવાય, પહેલા તો એ ભાગ્યશાળી છે કે આટલી સેવા એમને કરવા મળે છે કે આ સેવાથી આખી આપણા વાગડ, વિસા, ઓસવાડ ને જે આ બધું પ્રોગ્રામો થાય છે, અહીંયા નિરણ થાય છે નાના છોકરાઓને આ તે જોવા માટે અહીંયા. અને મેં તો હમણાં જ મૂળચંદભાઈના મોઢાથી સાંભળ્યું છે કે આ પાંજરાપોળને આ બધું બની જાય ને પછી તો નાના ભૂલકાઓ માટે, મોટાઓ માટે અહીંયા સાંજનું સંભારણું એક બની જાય, સવારનું સંભારણું એક બની જાય, એવી અહીંયા બધું ગોઠવવાના છે. નંબર 1 ધન્યવાદ જીવદયા પ્રેમીને. આનંદ આનંદ આનંદ. અનુમોદના 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 વારંવાર આવી જ રીતે સૌ આવતા રહો જીવ દયા પ્રેમીઓ. અનુમોદના અનુમોદના વારંવાર. જય જિનેન્દ્ર, જય ગૌ માતા. ભાઈ મૂળચંદભાઈ અને મીનાબેનનું સન્માન કરશે. આજે એમની એક ટ્રક આજે એમનું નિરણ હતું અને પરંપરા એમની સેવા તો આ પાંજરાપોળની અંદર કમ્પલસરી છે જ. શાંતિભાઈ, મૂળચંદભાઈ અને મીનાબેનનું સન્માન કરશે. આજરોજ મંગળવાર તારીખ 2 એપ્રિલના 1 એપ્રિલના મૂળચંદભાઈ તરફથી એમના પિતાશ્રીને બધાના નામ યાદગીરી માટે મકાઈની ગાડી એક બોલા જીવોને નિરણ કરવામાં આવ્યું છે. તે નિમિત્તે આધોઈ પાંજરાપોળથી તરફથી હું તેમનું સન્માન કરું છું. એટલે એ વાછડી સન્માન પણ ભેગો થઈ ગયો. અરે ભાઈ અહીં મુંબઈ ગણે નોન કે થઈ ભેગો. સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. મીનાબેન કે બોલાયો કતે મીનાબેન તઈ સન્માન કરો. મીનાબેન ચાલો, ખૂબ સરસ. અનુમોદના 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 અનુમોદના. મજા મજા છે. અંકે બેટા ખૂબ ખૂબ ધન્યવાદ. લાકડિયાના નરસિંહભાઈ કરશન ફરિયા એમના તરફથી આજે રતનસિંહભાઈ તથા કાંતિભાઈ છેડા તથા ભગવાનજીભાઈ એ ગાલા અહીંયા પાંજરાપોળમાં નિરણ રાખવા આવ્યા છે. તે નિમિત્તે તેમનું સન્માન કરવામાં આવે છે. સરસ સરસ. હા, અનુમોદના અનુમોદના. એક અહીંયા ખૂબ સરસ. લાવ. જય હો.
કે વાંધો ન એ તો ફોટા કાઢનો જ બધા ભેગા બાજુ મેચો આધોઈના લાલજી ગુણસિંહ ફરિયા એમના આત્મસેયાર્થે તેમના પુત્ર તરફથી આધોઈ પાંજરાપોળમાં આજ રોજ અબોલા પશુઓને લીલા ઘાસચારાનું નિરણ કરવામાં આવ્યું છે. તે નિમિત્તે હું તેમનું સન્માન કરું છું. સરસ. સરસ અનુભવ. ખૂબ સરસ. જય હો.